विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर ની અંદર આપનું हार्दिक स्वागत है। ધોરણ 12 विषय रसायन विज्ञान प्रकरण नंबर 7 पी विभागना तत्वों विडियो लेक्चर नंबर 4। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરેલો હતો। ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોમાં આપણે હાઇડ્રાઇડ વિશે વાત કરી હતી કે 15મા સમૂહના હાઇડ્રાઇડ એની એસિડિકતાનો, સ્થિરતાનો, ગલનબિંદુ, ઉત્કલબિંદુનો અભ્યાસ કરેલો હતો, રિડક્શન કરતાના સ્વભાવનો અભ્યાસ કરેલો હતો। આજે આપણે રાસાયણિક ગુણધર્મો ઓક્સિજન સાથે, ધાતુ સાથે અને હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ 15મા સમૂહના તત્વો ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા। ધારો કે ઈ એટલે કોઈ તત્વ છે, એલિમેન્ટ છે, તત્વ છે, પી વિભાગનું છે। ઈ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે। હવે ધ્યાન રાખો કે સમૂહ 15 એની ઇલેક્ટ્રોન રચના શું છે? NH2NP3। NH2NP3 કાં તો એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 ઓક્સિડેશન અવસ્થા, કાં 3 ગુમાવે તો +3 ઓક્સિડેશન અવસ્થા, અથવા 5 ગુમાવે તો +5 ઓક્સિડેશન અવસ્થા। હવે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી છે છોકરાઓ, ધ્યાન રાખજો। ઓક્સિજન સાથે કરવી છે તો ઓક્સિજન ઋણ હોય તો એલિમેન્ટ ઋણ નહીં હોય, કારણ કે ઓક્સિજન ઋણ છે તો +3 વાળા અને +5 વાળા ઓક્સાઇડ બનાવશે। બે પ્રકારના ઓક્સાઇડ બનાવે। ક્યાં? બે પ્રકાર ઓક્સાઇડ બનાવે। એક E2O3 અને બીજું E2O5। આમાં E નો ઓક્સિડેશનાંક +3 છે અને આમાં E નો ઓક્સિડેશનાંક +5 છે। કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે? આનો ઓક્સિડેશનાંક આપણે +3 લેવો છે, આનો -2, તો આવા કેટલા જોઈએ? 2 જોઈએ, અને આવા કેટલા જોઈએ? -2 ઓક્સિડેશન અવસ્થા હોય એવા 3। અથવા તો આનો ઓક્સિડેશનાંક 5 હોય, આનો 2 હોય, તો જેનો ઓક્સિડેશનાંક 5 છે એવા 2 અણુ જોશે, 2 પરમાણુ જોશે, અને જેનો ઓક્સિડેશનાંક -2 છે એવા કેટલા જોશે? 5। તો 15મા સમૂહના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો બે પ્રકારના ઓક્સાઇડ બનાવે। E2O3 એને કહેવાય ટ્રાયોક્સાઇડ અને E2O5 એને કહેવાય પેન્ટોક્સાઇડ। સામાન્ય રીતે ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ ઓક્સાઇડ બનાવે, આ સિવાયના બીજા પણ ઓક્સાઇડ હોય। E2O3 આ પ્રકારના ઓક્સાઇડ, નાઇટ્રોજન N2O3, ફોસ્ફરસ P2O3, ઈ પાછો એના દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, એટલે આ રીતે લખી શકાય P4O6 સ્વરૂપે લખી શકાય। પછી આર્સેનિક, ફોસ્ફરસ, પછી As2O3, ઈ પણ એના દ્વિ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, તો આ રીતે લખી શકાય As4O6 આ રીતે લખી શકાય। આગળ Sb2O3 અને Bi2O3 તો ટ્રાયોક્સાઇડ બનાવે। બીજું પેન્ટોક્સાઇડ E2O5 પ્રકારના પેન્ટોક્સાઇડ બનાવે। તો N2O5, બીજું P2O5 એનો દ્વિઅણુ, અને દ્વિઅણુ કહેવાય, એના બે અણુ ભેગા થઈ જાય તો એ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે, તો P4O10। ફોસ્ફરસ 2 છે તો 4 કરી નાખું, 5 છે તો કેટલા કરી નાખું? ઓક્સિજન 10, તો એનો દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે આ લખો કે આ લખો બે સેમ જ થશે। આગળ As2O5 અથવા As4O10 આ રીતે લખી શકાય। આ પેન્ટોક્સાઇડ છે, આ એનો દ્વિઅણુ છે, Sb2O5 અને Bi2O5 આ અસ્થાયી હશે, કારણ કે બિસ્મથમાં +5 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતો નથી, એટલે અસ્થાયી, કારણ કે +5 ઓક્સિડેશન અવસ્થા એમાં જોવા મળતી નથી। બીજી વાત, જે તત્વની ઓક્સિડેશન ઊંચો હોય તેની એસિડિક પ્રબળતા વધારે હોય। જે તત્વનું ઓક્સિડેશન આંક ઊંચો તેની એસિડિક પ્રબળતા વધુ। જે તત્વનો ઓક્સિડેશન આંક ઊંચો એની એસિડિક પ્રબળતા વધારે, તો એસિડિક પ્રબળતા ધારો કે N2O5 હોય
અને N2O3 હોય. આ ટ્રાયોક્સાઇડ ને પેન્ટોક્સાઇડ, અહીંયા ઓક્સિડેશન આ કેટલો છે +5 અને અહીંયા કેટલો છે +3. તો તમને એમ પૂછે આ બેમાંથી વધુ એસિડિક કોણ? તો પેન્ટોક્સાઇડ છે એ કેવો થશે? વધારે એસિડિક. આગળ P2O3 હોય ટ્રાયોક્સાઇડ અને P2O5 પેન્ટોક્સાઇડ હોય અને P2O3 ટ્રાયોક્સાઇડ હોય. આનો ઓક્સિડેશન આ +3, આનો ઓક્સિડેશન આ +5. તો જેનો ઓક્સિડેશન આ ઊંચો છે એની એસિડિક પ્રબળતા કેવી છે? વધારે. આગળનો ગુણધર્મ, કોઈ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં કાં તમે +3 વાળા ઓક્સાઇડની વાત કરો અથવા તો +5 વાળા. જો 3 વાળાની વાત કરો તો બધા 3 વાળાની વાત કરવાની, અથવા +5 ઓક્સિડેશન અવસ્થાની વાત કરો તો +5 ની વાત કરવાની. કોઈ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજનથી Bi તરફ જતા એસિડિક પ્રબળતા ઘટે. એસિડિક પ્રબળતા શું થાય? ઘટે. હાલો તમે કા +5 વાળા ઓક્સાઇડના ઉદાહરણ લ્યો અથવા 3 વાળા. હવે 5 વાળા નથી લેતો કારણ કે આ કેવો છે? અસ્થાયી. તો 3 વાળાની વાત કરું. આ N2O3 અને બીજું શું છે? P2O3. આ લખો કે આ લખો, બે સરખું થાય. આનો આ દ્વિઅણુ કહેવાય. આગળ AS2O3 અને Sb2O3 અને Bi2O3. તો એવું કહે છે નાઇટ્રોજનથી તમે બિસ્મથ તરફ જાઓ એમ કોઈ પણ ચોક્કસ ઓક્સિડેશન, આવા બધાની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. કાં તો તમે +5 વાળા લો. MCQ માટે ખાસ છે, ધ્યાન રાખજો. બધાની ઓક્સિડેશન અવસ્થા +3 છે. નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જાઓ એમ એસિડિક પ્રબળતા ઘટે છે. એટલું યાદ રાખો. અધાતુ હોય ને એના ઓક્સાઇડ એસિડિક હોય. તો આ અધાતુ છે, અધાતુના ઓક્સાઇડ છે. અધાતુના ઓક્સાઇડ તો એ કેવા હોય? સ્વભાવે એસિડિક. આ કેવા છે? ધાતુના ઓક્સાઇડ છે. ધાતુના ઓક્સાઇડ. અને આ ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક. એ કેમ ખાતરી થઈ બેઝિક? એ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ આપે એવા ઓક્સાઇડને શું કહેવાય? બેઝિક. આ છે ને એને પાણીમાં નાખી દો ને તો પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ આપે એટલે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. આ પણ પાણી સાથે પ્રક્રિયા કરી H3PO3 ને H3PO4 આપે જે એસિડ છે. એટલે આ ઓક્સાઇડ કેવા છે? એસિડિક. તો અર્ધધાતુના ઓક્સાઇડ કેવા હોય? અર્ધધાતુના ઓક્સાઇડ કેવા આવશે? ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી એટલે એસિડની હાજરીમાં બેઝ તરીકે વર્તે અને બેઝની હાજરીમાં કયા તરીકે વર્તશે? એસિડ. ફરીથી સમૂહ 15 ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો -3 ઓક્સિડેશન અવસ્થા તો હશે જ નહીં, કારણ કે પોતાની માઇનસ છે એટલે એની +3 અથવા +5. તો +3 વાળા ઓક્સાઇડને ટ્રાયોક્સાઇડ અને 5 વાળાને શું કહેવાય? પેન્ટોક્સાઇડ. તો ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બનાવે. ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન અવસ્થા +3 અને પેન્ટોક્સાઇડમાં +5. જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી એની એસિડિક પ્રબળતા કેવી થાય? વધારે. અને બીજું, કોઈ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજનથી Bi તરફ જતા એસિડિક પ્રબળતા શું થાય? ઘટે. કારણ કે આ અધાતુ છે અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય અને આ ધાતુ છે અને ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક. તો આ અર્ધધાતુ છે તો એના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? ઉભય ગુણધર્મી. એટલે કે એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે પણ વર્તશે. આગળનો પ્રશ્ન છે સમૂહ 15 ના તત્વોની હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો યાદ રાખો, હેલોજનનો ઓક્સિડેશનાંક -1 હશે તો 15મા સમૂહનો આપણે પ્લસ લઈ અને સંયોજનો બનાવવાના છે. તો સામાન્ય ઓક્સિડેશનાંકની અંદર ધન +3 અને +5 તો ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ મળશે. ઈ એટલે કોઈ એલિમેન્ટ તત્વ ઈ જો હેલોજન તત્વ સાથે પ્રક્રિયા કરે તો બે પ્રકારના હેલાઇડ બનાવે. બે પ્રકારના હેલાઇડ, એક EX3 આને કહેવાય ટ્રાયહેલાઇડ અને બીજું EX5
એને શું કહેવાય? પેન્ટાહેલાઇડ. ટ્રાયહેલાઇડમાં આનો ઓક્સિડેશન આર્ક -1, તો આનો કેટલો થશે? +3. આનો -1 તો આ ઈનો કેટલો થશે? +5. ટ્રાયહેલાઇડમાં ઓક્સિડેશન આર્ક +3 છે અને પેન્ટાહેલાઇડમાં ઓક્સિડેશન અવસ્થા +5 છે. ટ્રાયહેલાઇડની વાત કરી તો ટ્રાયહેલાઇડ એટલે EX3. નાઇટ્રોજનનો ટ્રાયહેલાઇડ, બધા જ હું ફ્લોરિનની વાત કરું, NF3, ફોસ્ફરસ PF3, આર્સેનિક SB એન્ટીમની અને BI બિસ્મથ. આનો ટ્રાયહેલાઇડ AsF3, SbF3 અને BiF3. તમે ક્લોરિન લખી શકો, બ્રોમિન લખી શકો અને આયોડિન લખી શકો. આગળ પેન્ટાહેલાઇડની વાત કરી તો પેન્ટાહેલાઇડ કયા પ્રકારના? EX5 પ્રકારના પેન્ટાહેલાઇડ જોવા મળે. નાઇટ્રોજનનો પેન્ટાહેલાઇડ NX5 લખું. શું લખું? NX5 જોવા મળશે નહીં. અહીંયા ફોસ્ફરસ AS આર્સેનિક, SB એન્ટીમની અને BI બિસ્મથ. આનો પેન્ટાહેલાઇડ શું થાય? PX5 લખો અથવા PF5 લખો. ASF5, SbF5 અને BiF5. અહીંયા ધ્યાન રાખજો, માત્ર એક જ. આ એક જ થાય છે. અન્ય ક્યાં? BiCl5, BiBr5 અને BiI5 અસ્થાયી છે. એટલે જોવા જ નથી મળતા BI, કારણ કે ઉપરથી નીચે તરફ જાઓ એમ +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. એટલે બેરિલિયમની અંદર, BI ની અંદર +5 ઓક્સિડેશન અવસ્થા મળતી જ નથી, પણ એક સ્થાયી છે. કયો? BiF5. એમાં ઓક્સિડેશન આર્ક કેટલો છે? +5. બાકીના કેવા છે? અસ્થાયી. હવે નાઇટ્રોજનમાં તો પેન્ટાહેલાઇડ શું કામ નથી મળતા? નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો શું છે? અભાવ હોવાથી એ વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે? 4. એની મહત્તમ બંધન ક્ષમતા, તેની મહત્તમ બંધન ક્ષમતા ડી કક્ષક નથી. ડી કક્ષકનો શું છે? અભાવ. તેની મહત્તમ બંધન ક્ષમતા 4 છે. તેથી NX5 મળતું નથી. ધ્યાન રાખજો, ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કયું પેન્ટાહેલાઇડ જોવા મળતું નથી? સંપૂર્ણ BI નું પેન્ટાહેલાઇડ મળે? હા, એક મળે છે, અન્ય નથી મળતા. પણ નાઇટ્રોજનનું તો એક પણ પેન્ટાહેલાઇડ જોવા મળતું નથી. આગળ એવું કહે છે ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક હોય. ટ્રાયહેલાઇડ એટલે EX3. પેન્ટાહેલાઇડ એટલે અહીં લખું નીચે EX3 અને અહીં લખું EX5. EX5 આનો ઓક્સિડેશન આર્ક +3 છે, આનો ઓક્સિડેશન આર્ક +5 છે. એટલે આની અવસ્થા થશે આવી રીતે લખી શકાય E3+ અને આને કઈ રીતે લખી શકાય? E5+. તો આનું કદ મોટું છે ને આનું કદ નાનું. જેનો કેન્દ્રીય વીજભાર વધારે, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધારે છે એટલે આકર્ષણ વધારે, એટલે કદ નાનું. અને આનું કદ કેવું થશે? મોટું. આની સરખામણીમાં કદ નાનું છે અને આની સરખામણીમાં કદ કેવું છે? મોટું. એટલે અહીંયા ધ્રુવણ લક્ષણ વધારે જોવા મળશે. અહીંયા ધ્રુવણ લક્ષણ ઓછું. ધ્રુવણ લક્ષણ એટલે આનું કદ નાનું છે, એને કે આકર્ષણ વધારે તો સંમિશ્રણ પૂરતા પ્રમાણમાં થાય.
કદ નાનું છે. ધ્રુવણ લક્ષણ એટલે કે એનું કદ નાનું છે એટલે આકર્ષણ વધે એટલે સમિશ્રણ વધારે થઈને ધ્રુવણ લક્ષણ કહેવાય. તો અહીંયા સમિશ્રણ વધારે પ્રમાણમાં થશે અને અહીંયા સમિશ્રણ ઓછા પ્રમાણમાં થશે એટલે ધ્રુવણ લક્ષણ ઓછું અને ધ્રુવણ લક્ષણ વધારે, અને ધ્રુવણ લક્ષણ વધારે એટલે સસંયોજક લક્ષણ વધારે. સસંયોજક લક્ષણ વધુ અને આની અંદર સહસંયોજક લક્ષણ કેવું થશે? ઓછું. તો એવું કે છે સહસંયોજક લક્ષણ કેમાં વધારે હોય? તો સહસંયોજક લક્ષણ પેન્ટા હેલાઇડમાં વધારે હોય, કારણ કે ઓક્સિડેશન જેમ વધારે એમ કદ કેવું થશે? નાનું. તો ધ્રુવણ લક્ષણ વધારે થશે એટલે સમિશ્રણ પૂરતા પ્રમાણમાં થવાને કારણે એની સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે અને આની સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે? ઓછી. આગળની વાત કરી તો નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ NF3, ધ્યાન રાખજો ઘણી વખત પૂછાયેલો છે. NCl3, NBr3 અને NI3. હવે જો હજી સ્થિરતા પૂછે તો આ બાજુ જાવ તો શું થાય? કદ મોટું થતું જાય તો સ્થિરતા ઘટે, કદ વધે તેથી સ્થિરતા શું થાય? ઘટે. આ બાજુ જાઓ એટલે કદ વધે છે એટલે સ્થિરતા શું થાય છે? ઘટે છે. એટલે આ એક જ સ્થાયી છે તો નાના કદવાળો સ્થાયી. આ બાજુ જાઓ તો કદ વધે છે એટલે બંધ લંબાઈ વધે, અને બંધ લંબાઈ વધે ને એટલે બંધ નબળો બને, એ સહેલાઈથી તૂટી જાય તો એની સ્થિરતા ઓછી, અને સ્થિરતા ઓછી હોવાને કારણે એ વિસ્ફોટક ને અસ્થાયી છે. હાલો હવે પ્રશ્ન પૂછે કે એવું કયું તત્વ છે એમાં માત્ર એક જ ટ્રાયહેલાઇડ જોવા મળે? આના બધા જ મળે, આના બધા ક્લોરીન, બ્રોમિન, આયોડિન બધા મળે, પણ નાઇટ્રોજનને માત્ર એના F જ સ્થાયી છે, બાકી કેવા છે? વિસ્ફોટક અને અસ્થાયી. એવું કયું તત્વ છે જેને પેન્ટાહેલાઇડ નથી મળતું? તો BiF3 ને મળે છે, માત્ર કયું? BiF5 મળે છે, પણ નાઇટ્રોજનને તો NF5 પણ મળતું નથી. ધ્યાન રાખજો ખાસ. આગળનો ગુણધર્મ BiF3 હેલાઇડ છે ને, BiF3 હેલાઇડ એ આયનીય લક્ષણ ધરાવે, જ્યારે અન્ય તત્વો છે એ સહસંયોજક લક્ષણ ધરાવે. અન્ય તત્વો અથવા અન્ય હેલાઇડ કેવા લક્ષણ ધરાવે? સહસંયોજક. BiF3 છે એ આયનીય લક્ષણ ધરાવે, જ્યારે અન્ય તત્વો, અન્ય હેલાઇડ છે એ કેવા લક્ષણ ધરાવે? સહસંયોજક. તો એટલું યાદ રાખો, આયનીય લક્ષણ ક્યારે વધારે હોય? આયનીય લક્ષણ ક્યારે વધારે હોય? પ્રબળ વિદ્યુત ધન અને પ્રબળ વિદ્યુત ઋણ હોય ને તો ત્યારે લક્ષણને શું કહેવાય? આયનીય લક્ષણ. તો અહીંયા વાત કરું, આ NF3 હોય, પછી નાઇટ્રોજન ફોસ્ફરસ NF3, AsF3 એક કાપી નાખું છું, BiF3 હોય, પછી આ બાજુ આલું તો બિસ્મથ, પછી અહીંયા હું બિસ્મથ જ રાખું અને ફ્લોરિનને બદલે ક્લોરિન જોડું તો અહીંયા લખું BiCl3, અહીંયા BiBr3 અને અહીંયા BiI3. તો એમાં આ એક જ છે ને, એ કેવો છે? આયનીય. આયનીય હેલાઇડ ક્યારે મળે? ધ્યાન રાખજો, પ્રબળ વિદ્યુત ધન ને પ્રબળ ઋણ. પ્રબળ વિદ્યુત ધન અને ઋણ જોડાય ને ત્યારે, પ્રબળ ધન અને પ્રબળ ઋણ જોડાય ને ત્યારે, તો ઉપરથી નીચે તરફ આવો કદ શું થાય છે? વધે છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે એટલે સૌથી વધારે ધન કોણ છે? Bi. એટલે પ્રબળ વિદ્યુત ધન થયો. અને આમાં વિદ્યુત ઋણ કોણ છે? ફ્લોરિન. તો આ પ્રબળ ધન અને આ પ્રબળ ઋણ, તો આમાં આયનીય લક્ષણ વધારે હોય. ઉપર જાઓ એમ ધન ઘટતો જાય છે, ઋણ ભલે એમ ન રહ્યો પણ ધનમયતા ઘટતી જાય છે, એટલે એ સહસંયોજક લક્ષણ થાય. અહીંયા ધન એમનેમ છે પણ ઋણમયતા ઘટતી જાય છે. જો ઋણ વધતો જાય ને તો આયનીય લક્ષણ વધે.
પણ આ બાજુ ઋણ શું થતો જાય છે? આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે આયનીય લક્ષણ ઘટતું જાય અને સહસંયોજક લક્ષણ શું થતું જાય? વધતું જાય. તો BiF3 હેલાઇડ એ આયનીય છે, આ એક આયનીય છે. બાકીના જેટલા છે, બાકીના એક યાદ નથી રાખવાના, બાકીના બધા જ કેવા છે? સહસંયોજક લક્ષણ ધરાવે. ફરીથી સમૂહ 15 ના તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરે, બે પ્રકારના હેલાઇડ બનાવે, EX3 એટલે ટ્રાયહેલાઇડ અને EX5 એટલે પેન્ટાહેલાઇડ. ટ્રાયહેલાઇડની વાત કરી, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, સોરી અહીંયા ફ્લોરિન વાળા લખ્યા છે, બધા સ્થાયી છે એટલે, બાકી બીજા પણ મળે છે, પણ નાઇટ્રોજનમાં માત્ર ફ્લોરિન વાળું મળે છે. ક્લોરિન, બ્રોમિન ને આયોડિન એ વિસ્ફોટક અને કેવા છે? અસ્થાયી. ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો. પેન્ટાહેલાઇડમાં NX5 P, બરોબર, આ બધા પેન્ટાહેલાઇડ. એમાં બે ખાસ યાદ રાખજો, આના બધા પેન્ટાહેલાઇડ મળે છે. Bi નું માત્ર એક BiF5, બાકી એકઈ મળતા જ નથી, કારણ કે Bi ની +5 ઓક્સિડેશન અવસ્થા હોય નહીં અને નાઇટ્રોજનને ડી કક્ષક નથી એટલે વધુ 4 બંધ બનાવે તો પેન્ટાહેલાઇડ મળશે નહીં. અને બીજું, ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ સહસંયોજક લક્ષણ કેવું હોય? વધારે. આગળનો પ્રશ્ન છે સમૂહ 15 ના તત્વોની ધાતુ સાથેની પ્રક્રિયા. હવે યાદ રાખો, ધાતુ સાથેની પ્રક્રિયા છે એટલે ધાતુ છે ને એ ધન હશે. ધાતુ કેવી હશે? ધન. તો 15માં સમૂહના તત્વો કેવા હશે? ઋણ. અને ઋણમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? -3. ઋણમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? -3. હું કેલ્શિયમ ધાતુની વાત કરી. કેલ્શિયમ છે એ જો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો આનો ઓક્સિડેશન આંક -3 છે અને આ ધાતુનો +2. ધાતુ પ્લસ છે તો નાઇટ્રોજન, કારણ કે ધાતુ સાથે પ્રક્રિયા કરવી છે તો ધાતુ હંમેશા પ્લસ હોય ઓક્સિડેશન અવસ્થા, તો આનો ઓક્સિડેશન બધાનો કેવો હશે? માઇનસ. તો એમાંથી બનતું સંયોજન શું હોય? તો ધ્યાન રાખો, જેની ઓક્સિડેશન અવસ્થા -3 છે એવા તમારે 2 પરમાણુ જરૂર પડશે અને જેની ઓક્સિડેશન અવસ્થા +2 છે એવા 3 પરમાણુની જરૂર પડશે. એટલે આવું બને Ca3N2. શું બને? Ca3N2. બરોબર, એનું નામ થાય કેલ્શિયમ નાઇટ્રાઇડ. શું નામ થાય? કેલ્શિયમ નાઇટ્રાઇડ. આવું પણ બને Li3N, આનું નામ લિથિયમ નાઇટ્રાઇડ. લિથિયમ નાઇટ્રાઇડ. સોડિયમ પણ લઈ શકો, કેલ્શિયમ Ca3N N2. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલો થશે? -3 અને આ +2. આનું નામ શું થાય? કેલ્શિયમ નાઇટ્રાઇડ. ફોસ્ફરસની કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરો તો આ જ રીતે બનશે Ca3P2. શું નામ થાય? કેલ્શિયમ ફોસ્ફાઇડ. આગળ, આર્સેનિકની હું કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરું અથવા સોડિયમ સાથે કરું. હાલો, સોડિયમની સંયોજકતા 1 છે અને આર્સેનિકની 3, તો આવા 3 જોશે અને આર્સેનિક 1. આનું નામ શું થાય? સોડિયમ આર્સેનાઇડ. સોડિયમ આર્સેનાઇડ. આઈડ લઈ ગયો, -3 ઓક્સિડેશન અવસ્થા. આગળ ઝીંકની વાત કરું. ઝીંક એની એન્ટીમની Sb સાથે પ્રક્રિયા, આની -3, આની +2, તો +2 વાળા 3 અને આના 2. આનું નામ શું થાય? ઝીંક. આનું નામ એન્ટીમની છે તો એન્ટીમોનાઇડ. ઝીંક આઈડ લગાડવાનું છે, એન્ટીમની છે તો એન્ટીમોનાઇડ. આગળ મેગ્નેશિયમ સાથે Mg ની Bi સાથે આ -3 તો +2 છે તો 2 વાળા 3 અને 3 વાળા 2. આનું નામ થાય મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. મેગ્નેશિયમ બિસ્મુથાઇડ. મેગ્નેશિયમ બિસ્મુથાઇડ આ પ્રકારના નાઇટ્રાઇડ બનાવે. તમને પૂછે કે આમાંથી કયો નાઇટ્રાઇડ અસ્થાયી, તો આ અસ્થાયી આવે, કારણ કે અહીંયા બધાની અંદર ઓક્સિડેશન અવસ્થા -3 છે તો ઉપરથી નીચે તરફ આવો -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થાય? ઘટે છે. એટલે Bi માં -3 મળતી નથી એટલે આ ઓછો સ્થાયી હોય અથવા અસ્થાયી હોય. ઓછો સ્થાયી અથવા અસ્થાયી છે, મળતો જ નથી એવું કહો તો પણ ચાલે. અને આગળ આની બધાની પાણી સાથે પ્રક્રિયા કરશો ને, પાણી સાથે, એટલે હાઇડ્રાઇડ મળશે. નાઇટ્રોજન ધાતુના નાઇટ્રાઇડની હાઇડ્રોજન, અહીંયા શું મળે? એમોનિયા મળશે. આની પાણી સાથે આગળ આવશે, અત્યારે કરી નાખું છું. તો અહીંયા શું મળે? ફોસ્ફીન મળે. આની પાણી સાથે પ્રક્રિયા કરું તો AsA3 આર્સિન મળે.
આની પાણી સાથે પ્રક્રિયા કરું તો SbA3 મળે અને આની પાણી સાથે પ્રક્રિયા કરું તો BiA3 હાઇડ્રાઇડમાં કન્વર્ટ થાય. આ ધાતુ છે. ધાતુના કેલ્શિયમ નાઇટ્રાઇટ, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝીંક એન્ટીમોનાઇટ, મેગ્નેશિયમ બિસ્મુથાઇટ એની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેમાં રૂપાંતર થાય? હાઇડ્રાઇડમાં રૂપાંતર થાય. પાઠ્યપુસ્તક કોયડાના પ્રશ્ન. કોયડા નંબર 7.1 નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તેમ છતાં પેન્ટાહેલોઇડ સંયોજન બનાવતું નથી. એટલું યાદ રાખો કે +5 ઓક્સિડેશન અવસ્થા એટલે 5 બંધ બને છે એવું ન હોય. +5 ઓક્સિડેશન અવસ્થા એટલે 5 બંધ બને અથવા ન પણ બને. અહીંયા 5 બંધ બનતા જ નથી એટલે પેન્ટાહેલાઇડ નથી બનાવતું. પણ +5 નો અર્થ શું થાય? એને 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો 5 ઇલેક્ટ્રોન તો ગુમાવી શકે કારણ કે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજન બરાબર બીજા આવર્તનું તત્વ છે તો હિલિયમ પછીની ઇલેક્ટ્રોન રચના લખું તો શું થાય? 2s અને આ 2p. આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 1 અને 1. તો નાઇટ્રોજન પાસે 2s પ્રકારની 1 અને 2p પ્રકારની 3 કુલ 4 કક્ષકો હોવાથી હવે 4 કક્ષક જ છે તેથી 4 કરતાં વધારે બંધ બનાવતું નથી. 4 કક્ષક જ છે તે 4 કરતાં વધારે બંધ બનાવતું નથી. હવે એની પાસે ઉપલબ્ધ જ 4 કક્ષક છે તો એ 4 ની મર્યાદામાં જ સહસંયોજકતા દર્શાવે છે કારણ કે તેની પાસે ડી કક્ષકનો શું છે? અભાવ છે. તેથી કક્ષકનું વિસ્તરણ થતું નથી. કક્ષકનું વિસ્તરણ એટલે ડી કક્ષક તો ભાગ લેતી નથી એટલે પેન્ટાહેલાઇડ બનાવશે નહીં. મારે જો 5 બંધ બનાવવા હોય ને તો 5 અર્ધપૂર્ણ કક્ષકની જરૂર પડે તો આને મારે ડી માં મોકલવો પડે તો 5 અર્ધપૂર્ણ થાય. અત્યારે 3 છે તો 3 બંધ બને. આને મારે ડી માં મોકલવો પડે તો ડી હોય તો વિસ્તરણ થાય તો આ ઇલેક્ટ્રોન વિસ્તરણ થઈને ન્યા જાય 5 અર્ધપૂર્ણ બને અને પછી 5 તત્વો એની સાથે જોડાઈને પેન્ટાહેલાઇડ બનાવે. તો ડી કક્ષકનો અભાવ હોવાથી કક્ષકનું વિસ્તરણ થતું નથી એટલે NX5 બનાવતું નથી. આગળ PA3 નું ઉત્કલન બિંદુ Na3 ના ઉત્કલન બિંદુ કરતા નીચું હોય એટલું યાદ રાખો. જો હાઇડ્રોજન બંધ બનતો હોય ને તો હાઇડ્રોજન બંધને આધારે જ કારણ આપવાનું છે અને જો ન બનતું હોય તો આંતરાણ્વીય આકર્ષણ. જેમ આણ્વીય દળ વધારે એમ આંતરાણ્વીય આકર્ષણ વધારે એમ ઉત્કલન બિંદુ વધારે. ફરીથી યાદ રાખો જો હાઇડ્રોજન બંધ બનતો હોય તો હાઇડ્રોજન બંધને કારણે જ કારણ આપવાનું છે. તો આમાં હાઇડ્રોજન બંધ બને છે કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન છે અને ધન ભારિત હાઇડ્રોજન છે. અબંધકારક ઇલેક્ટ્રોન છે અને ધન ભારિત હાઇડ્રોજન છે પણ અહીંયા છે ને આ વિદ્યુત ઋણમય ઓછો છે એટલે PA3 માં હાઇડ્રોજન બંધ બનતો નથી. Na3 માં પ્રવાહી અવસ્થામાં H બંધ બને છે. પ્રવાહી અવસ્થામાં H બંધ બને આ રીતે. આ એમોનિયાનો અણુ, આ નાઇટ્રોજન, આ H અને H. આ અબંધકારક ઇલેક્ટ્રોન અને આ ધન ભારિત હાઇડ્રોજન. આ શું કામ ધન ભારિત છે? આના કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય એટલે આ ધન બને. અને ધન બને તો વધુ વિદ્યુત ઋણના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને H બંધ કહેવાય. તો એમોનિયા અને એમોનિયાના અણુ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે PA3 ના અણુમાં પ્રવાહી અવસ્થામાં H બંધ બનતો નથી તેથી PA3 ના ઉત્કલન બિંદુ
Na3 કરતા કેવા હશે? ઓછા. આગળ લખાણ સંબંધિત પ્રશ્ન 7.1. એક જ તત્વના ટ્રાયહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ સંયોજનો શા માટે વધુ સહસંયોજક હોય? તો એક જ તત્વમાં ઓક્સિડેશન આંક વધે ને, ઓક્સિડેશન આંક વધે તો સહસંયોજક લક્ષણ વધે. એક જ સંયોજનની અંદર ઓક્સિડેશન આંક વધે તો સહસંયોજક લક્ષણ વધે. ટ્રાયહેલાઇડની વાત કરી. ટ્રાયહેલાઇડ એટલે EX3. પેન્ટાહેલાઇડ એટલે કે EX5. હવે ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. ઓક્સિડેશન આંક આનો -3 તો આનો +3. આનો ઓક્સિડેશન આંક ટોટલ -5 તો આનો +5 ઓક્સિડેશન આંક. તો આની સરખામણીમાં ઓક્સિડેશન આંક વધારે છે. તો ઓક્સિડેશન આંક વધારે છે અને અસરકારક ધન વીજભાર વધારે છે. કારણ કે +5 ઓક્સિડેશન અવસ્થા એટલે આ રીતે લખી શકાય E5+. અને અસરકારક ધન વીજભાર ઓછો. અસરકારક ધન ભાર ઓછો છે. આ રીતે લખી શકાય E3+. કારણ કે ઓક્સિડેશન આંક E જેનો શું થાય? વીજભાર. તો અહીં ધન વીજભાર ઓછો છે, અહીં ધન વીજભાર વધારે. હવે ધન વીજભાર વધારે હોય ને એ ધ્રુવણ ક્ષમતા વધારે, એટલે સમિશ્રણ વધારે થાય. ધ્રુવણ ક્ષમતા વધુ. આની સરખામણીમાં અહીંયા ધ્રુવણ ક્ષમતા ઓછી. હવે અહીંયા કદ છે ને, ધન અસરકારક ધન વીજભાર વધારે એટલે અહીં કદ નાનું છે. કદ કેવું છે? નાનું. આની સરખામણીમાં કદ કેવું છે? મોટું કદ. હવે મોટું કદ, સોરી, આ મોટું કદ છે. ધન વીજભાર ઓછો છે ને એટલે કદ મોટું. અહીં ધન વીજભાર વધારે છે, ઇલેક્ટ્રોનની સાપેક્ષ પ્રોટોન વધારે છે એટલે આકર્ષણ વધી જાય એટલે કદ કેવું બને? નાનું. અને કદ નાનું બને એટલે ધ્રુવણ ક્ષમતા વધી જાય. ધ્રુવણ ક્ષમતા વધી જાય એટલે સમિશ્રણ વધી જશે અને સમિશ્રણ વધે તો સહસંયોજક લક્ષણ શું થઈ જશે? વધી જાય. તો સહસંયોજક લક્ષણ વધુ. પેન્ટાહેલાઇડમાં સહસંયોજક લક્ષણ વધુ અને અહીંયા સહસંયોજક લક્ષણ કેવું થશે? ઓછું. આગળ સમૂહ 15ના તત્વોના હાઇડ્રાઇડ. 15માં તત્વોના પહેલા હાઇડ્રાઇડ લખી નાખું. આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, AS આર્સેનિક, SB એન્ટીમની અને BI બિસ્મથ. આનો હાઇડ્રાઇડ Na3, આનો Pa3, AsA3, SbA3 અને BiA3. એવું કે છે BiA3 શા માટે વધુ પ્રબળ રિડક્શન કરતા છે? આ સમજવાનો પ્રશ્ન છે, ગોખવાનો નથી. ઘણી વખત પૂછાઈ ગયેલો છે. આ બાજુ હાલો. કદ શું થાય? કદ વધે છે અને બંધ લંબાઈ વધે. કદ વધે છે અને બંધ લંબાઈ વધે છે. બંધ લંબાઈ વધે છે ને એટલે MH બંધ. MH એમ એટલે આ 15માં સમૂહના તત્વો. MH બંધ નું વિખંડન સહેલાઈથી થાય. હવે એનું વિખંડન સહેલાઈથી થાય તેથી સહેલાઈથી હાઇડ્રોજન આપી દે. H આપે તેથી ઓક્સિડેશન વધુ. હવે જે સરળતાથી H દૂર થઈ જતો હોય, આનું બંધારણ આવું છે. આ નાઇટ્રોજન, આ હાઇડ્રોજન, બરોબર. આ એવું થાય. આ બિસ્મથ કદ મોટું છે, આ હાઇડ્રોજન
તો અહીંયા બંધ લંબાઈ કરતાં અહીંયા બંધ લંબાઈ કેવી છે? ઓછી. અહીં બંધ લંબાઈ કેવી છે? વધારે. કદ મોટું છે, બંધ લંબાઈ વધારે છે. તો એમ જ બંધ આ વિખંડન સરળતાથી થઈ જાય, અને વિખંડન સરળતાથી થઈ જાય ને તો એ સરળતાથી દૂર થઈ જાય. તેથી સહેલાઈથી એચ આપી દે. હવે હાઇડ્રોજન દૂર થયો તો એને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન વધુ, અને ઓક્સિડેશન એને જ શું કહેવાય? રિડક્શન કરતા ગુણધર્મ. તેથી રિડક્શન કરતા ગુણ વધે. રિડક્શન કરતા આ બધું સહેલાઈથી એમએચ બંધ આ બંધ સરળતાથી તૂટી જાય તો હાઇડ્રોજન સહેલાઈથી દૂર થઈ ગયો. હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન વધારે થાય છે. ઓક્સિડેશન ગુણધર્મ એને શું કહેવાય? રિડક્શન કરતા. હવે તમને એસિડિકતા કહે તો યાદ થાય. એસિડિક પહેલા એસિડની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. એસિડ કોને કહેવાય? જે સરળતાથી H+ આપે. તો આ જ થયું, આ બંધ તૂટી જાય સરળતાથી H+ આપે. આ બાજુ એસિડિકતા વધારે છે તો આ બાજુ શું છે? બેઝિકતા વધારે છે. ધ્યાન રાખજો ખાસ. અત્યારે એવું છે કે BiH3 શા માટે રિડક્શન કરતા છે? કારણ કે સહેલાઈથી H દૂર થઈ જાય છે એટલે સરળતાથી ઓક્સિડેશન થયું, અને ઓક્સિડેશનને શું કહેવાય? રિડક્શન કરતા ગુણ.